સમાચારોમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના ઉપર પણ નજર કરી લઈએ। રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા માર્ગ સલામતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગીર સોમનાથ જિલ્લાને વર્ષ 2023-24નો ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। શહેર અને જિલ્લા માર્ગ સલામતી સમિતિ કેટેગરીમાં ગીર સોમનાથથી જિલ્લા માર્ગ સલામતી સમિતિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ સમિતિ માર્ગ અકસ્માતો નિવારવા માટે વિવિધ પગલાં લે છે। ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા અને સાથે જ વાહન વ્યવહાર અધિકારી યુવરાજસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા। તો રોડ સેફટીની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો અવ્વલ નંબર પર છે। એવોર્ડ મળ્યો છે। ગીર સોમનાથ જિલ્લાને પ્રથમ નંબરનો એવોર્ડ મળ્યો છે। અલગ અલગ મુદ્દાઓ પર કામગીરી પણ કરે છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે। મહત્વનું છે કે રોડ સેફટીની કામગીરીમાં ગીર સોમનાથ જિલ્લો અવ્વલ નંબર પર છે અને સેફટીને લઈને પણ અનેક જે પગલાં છે ભર્યા છે। ગીર સોમનાથ જિલ્લાને પ્રથમ ક્રમાંક મળ્યો છે। તો બીજી તરફ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ પણ જોવા મળી।